તો દોસ્તો આજે અમારી દ્રોણભદ્ર ગૌશાળાની અંદર સરસ મજાની અમારી ગૌ માતા એ આજ મસ્ત વાછરડીને જન્મ આપ્યો છે અને અમારા દરબાર પણ અત્યારે સાથે છે. જય માતાજી. શું કેવું છે દરબાર આજે? ગાય વિયાણી છે અને ગીર વાછડી આવી છે. વાહ, તો અમારી તંદુરસ્ત હે એકદમ તંદુરસ્ત કમ્પ્લીટ. હવે આમાં શું હોય આગળ પ્રોસેસ? કાંઈ નહીં, હવે આગળ જર પડી જાય એટલે એને ધોઈ લેવાની બસ. વાહ, બહુ મોટી વાત છે. અને આજે અમારા અજીતભાઈ અને બધા જ લોકો બહુ ખુશ છે. પ્રતિકભાઈ શું કેવું છે પ્રતિકભાઈ આજે? બસ અમારા માટે તો બહુ ખુશીનો પલ છે, કેમ કે આશ્રમમાં પહેલી વાર ગાય વિયાણી છે. હજી એક ગાય છે અને એમાંય પહેલા વિયાણમાં જ વાછડી આપી છે. એટલે એમ તમે કહો ને બીજા ગૌ માતા એ મોટા થઈને બનવાના છે અને એના મા દીકરાનો પ્રેમ તમે જુઓ. બિલકુલ. અને અત્યારે મસ્ત રીતે એક મા પોતાના બચ્ચાને પ્રેમ કરી રહી છે અને મસ્ત. હવે શું નામ રાખીશું આપણે? નામ બધા કોમેન્ટ કરશે, એ કોમેન્ટમાં જે નામ વધારે હશે અને જે નામ મજા આવશે, મતલબ જે નામ યોગ્ય લાગશે એ આપણે રાખીશું. એટલે નામની જવાબદારી તમારા ઉપર મૂકી છે. બિલકુલ બિલકુલ. અને દોસ્તો આપણી જે આ ગૌ માતા છે એ સુવર્ણ કપિલા જેને કહેવાય છે, એક વંશ કે સુવર્ણ કપિલા ગૌ માતા એ આજે મસ્ત મજાની એક નવી ગૌ માતાનો જન્મ આપ્યો છે. અને આજે એમના જન્મ વખતે આજે બહુ ખુશીનો માહોલ છે અમારી દ્રોણભદ્ર ગૌશાળાની અંદર. આજે પહેલા જ માતાએ જન્મ આપ્યો છે, તો પહેલી જ વાછરડી છે, તો બહુ મોટી વાત છે અમારી માટે. તો બસ આવી જ રીતે ગૌ માતાના આશીર્વાદથી આપણું આ કાર્ય જે અમે કરી રહ્યા છે ને, જ્યારથી ગૌશાળા શરૂ થઈ છે ત્યારથી દરેક પ્રભુજીમાં પણ બહુ મોટો બદલાવ છે. એમની માનસિક સ્થિતિથી લઈને એની શારીરિક સ્થિતિ લઈને બધી જ રીતે તો બહુ સારી રીતે અત્યારે અમારા અજીતભાઈ ને બધા લોકો સેવા કરે છે. અને અત્યારે અજીતભાઈ પણ બહુ ખુશ છે. અજીતભાઈ નમસ્તે, જય ગૌ માતા. જય ગૌ માતા. તમારું શું કેવું છે? હા, સારું કહેવાનું છે. હે, સારું કહેવાનું. તમારે હવે સેવા થોડીક વધી ગઈ પાછી, હા, સેવા. પણ મજા આવશે ને? હા, મજા આવશે. વાહ, શું કહેશો? આજે માતાએ જન્મ આપ્યો તો હા, સારું કહીશું. ભગવાનનો ઓલો માનશું કે ભગવાન છે એમ. વાહ, હા, બિલકુલ બિલકુલ. અને દોસ્તો અમારા જે પ્રભુજી જે છે એ ગૌ માતાની ખૂબ જ તહે દિલથી સેવા કરે છે. અને બધા જ પ્રભુજી, એમ નહીં કે દરેક વ્યક્તિની અંદર બહુ બદલાવ છે. અને અમારા દાદા પણ બહુ ખુશ છે. ગૌ માતા જય માતા. શું કહેશો? તો બસ દોસ્તો તમે પણ પધારો આપણી દ્રોણભદ્ર ગૌશાળાની અંદર. તમારું બધાનું પણ સ્વાગત છે. દર્શન કરવા માટે આવો અને કોમેન્ટમાં નામ લખજો કે આપણે ગૌ માતાનું શું નામ રાખી શકીએ. સપોર્ટ આપતા રહેજો. અને બસ આ હરખના સમાચાર તમારી સુધી પહોંચાડ્યા છે. અને હજી જસ્ટ 10 મિનિટ પહેલાં તે જન્મ થયો છે. તો સવારમાં આ સરસ મજાની શરૂઆત દિવસની બહુ મસ્ત રહેશે. થેન્ક યુ સો મચ. જય ગૌ માતા લખી દેજો કોમેન્ટની અંદર. તમારું બધાનું ધ્યાન રાખજો. જય ગૌ માતા.